એ પત્રી હું હવારમાં કરીને આળસ ખા તારી આળસ હોય ને તો આમ છે ને મને આ કામ કરવાનું મન નથી થતું ને આમ હાથ અડાડમાં ઇસ્ત્રી વિખાઈ જાય. એ ગજુભાઈ કેમ આ સિક્કામાં બહુ ઓનલાઈન નું ચાલુ કર્યું ને આપણે ધંધો કર્યો ને ચાલુ ભાઈ હવે કાંઈ થોડું આમ જોતું એટી કેટીમાં જ રખડવાનું હોય ને. અરે ભલા માણા ઓનલાઈન નું તો આખું ગામ કરે હું તમે તે અરે ઈ ઓનલાઈન નહીં હે ભાઈ આ તો કાંક નવું જ હોય મારી પાસે તો. એ ગજુભાઈ ઈ વળી શું નવું ઓનલાઈન કન્યા મંગાઈ દો હોય નહીં તો તું ખાલી પત્રી છે ને ગામમાં જઈને કેટલા વરાજા છે કેટલા વાંઢા છે કેટલાનું સૂટું થઈ ગયું છે સૂટું થાવા ઉપર હોય ને ઈ ગોજે તું. એ ગજુભાઈ ઈ બધું મૂકો અને મારી હાટું જ ગોતો. પૈસા છે તારી પાસે? પૈસા નહીં હો ભાઈ. પૈસા હોય ને તો ઓનલાઈન કન્યા આવે. તું ગામમાં જેટલા પૈસા વાળા હોય ને એને ગોત વરાજો ગોતવાનો છે તારે પૈસા વાળો હોવો જોવે. હા એ ગજુભાઈ પૈસા વાળા છે ખરા પણ થોડીક ઉંમર એની મોટી છે હો. કેટલીક? 60 જેટલી હશે. બા હા અરે એટલાનું તો ફટકે થઈ જાય હું તું તે છે કોણ? સીધા દાદા હે હા લે ખાટીમાં વિયત ગયા છે ને. ઈ વાત હતી હો તો પાર્ટીમાં તો કેટલા ટાઈમ થી હમણાં ગયેલા છે ને. હા અને એની આગળ પૈસા ફૂલ છે. ઈ વાત હાચી તો તો એનું થઈ જાય લે. હા તો હાલો એનું કરી નાખીએ. આ તો કાંઈ વાંધો નહીં ઘરે તૈસી હાલ ને ઘરે જ જાવી. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હા તો હાલ હાલ. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ નો જાણું રે કાંઈ નો જાણું રે કાંઈ નો જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ નો જાણું. હા લે એ સીધા દાદા શું કરવા આ બધું? લે તમે ક્યારે આવીને બેસી ગયા? બસ જો અહીંયા આવ્યા જ છી. આ રોટલો નાખતો તો જો ને. પણ ક્યાં સુધી આવું બધું હાથે રોટલા ઘડશો શાક કરશો સા બનાવશો એલા કરો હવે. ગજુ આ તારી ડોશી ગઈ ને તેદુનો હાવ કંટાળી ગયો છું. જો આ બધું હાથે કરવું પડે છે. વાહ, તમે ન્યા ખાટીમાં પાસે જઈને કાક વાત તો કરો એમ કે ખાટીમાં પાછા વૈયા હોય આમ. હા એટલે તમને બેને શું લાગે હું ને ગયો જ નહીં વાવ એમ 3 ધક્કા ખાઈ આવ્યો અને ને મને ભાડે ને તે સીધું ગાળું જ બોલવા મળે છે આયા ગળતા જ નહીં એમ કહે છે. એવું કીધું તો હવે તો ખાટીમાં નહીં આવે ને. મને નથી લાગતો હવે આવે એમ. અને એ એમ કહે છે કોઈક મોઢેરાને લેતા આવો મોટા માણસ હોય ને એને લાવો 5 જણા. હવે મારે ક્યાં મોટા માણસ ગોતવા જવા? તો પણ એ સીધા દાદા હું શું કહું હા ખાટીમાં તો હવે નથી આવવાના. મને નથી લાગતો હવે આવે એ. તો પણ આપણે જ નવા માં લઈ આવી તો. હા એ આવું જેવો તેવો જીવો એ તમારે મને મારી નાખવો છે? ડોશીને ખબર પડશે ને તો ઢીબી નાખશે. એ તો હારું એમ કયો તમારા રોટલા બોટલા કઈ ઘડવા ન પડે અમારા નવી માં ઘડી દે. એ વાત તારી બધી હાશી પણ પત્રી હાલો એ ડોશીને જવાય દઈએ આપણે એની સમય થઈ જાવ કે હવે તું અહીં આવતી નહીં. પણ મારે આ ઉંમરે હવે દે કોણ મને એ વાત કરી લે. એ સીધા દાદા મેં તો ઓનલાઈન નું ચાલુ કર્યું છે. એટલે કન્યા મંગાઈ દો ઓનલાઈન ઓર્ડર કરું ને એટલે તાત્કાલિક આવી જાય. તો એ બે ગાંડા નથી થઈ ગયા ને ઓનલાઈનમાં એમ તો પાછી મને ખબર પડે હો થોડી કોઈક છે ને ઘરેણા મગાવે વસ્તુ મગાવે કઈ કન્યા ભાળી ઓનલાઈન. એલા ગજુભાઈ નવું શરૂ કર્યું કન્યા મગાવી દે. તમે વરાજો બનો ને તો કન્યા હું મંગાઈ દઉં. હા એમ વરાજો તો હું ત્યારે જ છું. એમ હા તો કાંઈ વાંધો નહીં તમ તાર તમે કહો તો હું ઓર્ડર કરી દઉં. હાજે હાલો લઈ આવી જ તે. લેવા નો જવાનું હોય તો ખાલી મારે મારા ફોન માંથી ઓર્ડર કરવાનો એટલે કન્યા આવી જાય. પણ એ કીધું આમ જેવો તેવો ફોટો તો દેખાડીશ ને સીધું ફટકારી દીધું હોય તો. ના ઓર્ડર કરું પાર્સલ આવે તમે જોઈ લીજો. હા હા પણ જો પેલા કન્યાનો ફોટો જો મને ગમે પછી પૈસા આપીશ. હા તે વાંધો નહીં. બરોબર હા હા તો હાલો રોંઢો કરીને આવું જ છું. પણ 50,000 થાય હો. એ 50,000 ના કાકા તમ તારે પછી કાંઈ એમ હા. તો કઈ વાંધો નહીં. અને હવે તો છે ને ડોશીની વટ ઉપરથી બીજી બેહારવી જ છે. હા કાંઈ વાંધો નહીં તમ તારે હું ઓર્ડર કરી દઉં છું પાર્સલ આવે એટલે તમે આવજો જોઈ લેજો અને મને પૈસા આપી દેજો. હા તે વાંધો નહીં. બરોબર બરોબર બપોર પછી મળવી. હા ફોન કરવો હમણે. હા હા યા પાકું ને? પાકું કીધું એમાં ન ફરું પછી કાંઈ. હા તમે નકર પાછો ઓર્ડર કેન્સલ કરજો તો મારે ક્યાં પાર્સલ નાખવું મારે બહાર મોકલવું પડે ને પાછું રિટર્ન કરવું પડે ને. હા એમ એટલી તો મને ખબર પડે આ કઈ વસ્તુ થોડી છે હે બૈરું છે. હા કાંઈ વાંધો નહીં હાલો ફોન કરવું એટલે બહાર આવી જજો. હા હા ભલે. આવજો. હા
એ ગજુભાઈ તમે આ ઓનલાઈન નું કર્યું ને એ બહુ ખોટું કર્યું. કેમ? એ આ સીધા દાદાને તમે વાયદો કરી દીધો બરોબર. હવે આપણે લાવશું ક્યાં બહુ લાડી. એ પત્રી કન્યા તો કેટલી છે મારા ધ્યાનમાં, હું તું મૂંઝાઈ ગયો. ક્યાં છે પણ મારા ધ્યાનમાં તો કોઈ છે નહીં. ગાંડો છે જ તે ને, ગાંડો ક્યાં ને કન્યા ક્યાં. ઈ તને નો ખબર પડે એલા ભાઈ. તું ખાલી હાલ, આપણે ગાંડા પાસે જાવી, હા. ગાંડાને મનાવવો પડે. હા તે કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હાલો માની જાય તો જાવી. માની જ જાય, હું મનાઈ દઉં ને, હું કહું ને ગાંડા કન્યા બનવાની છે એટલે ઈ તાત્કાલિક બની જાય. તો ગાંડાને બનાવવાનો છે. તો ઓહો એ ગજુભાઈ ઈ વાત સાચી હો. તો હાલો હાલો ફટાફટ. હા તે કાંઈ વાંધો નહીં, હાલ ગાંડાને ઘરે જ જાય. હા હા હાલો. હા ઘરમાં આજ કઈ ખાવાનું છે નહીં અને ભૂખ બહુ લાગી. હવે ઘડી ખોઈ જાવ પણ ભૂખ્યા ભૂખ્યા ઊંઘે નથી આવતી. આ છે ને પેટમાં બાસકા ભરે છે, ક્યાંક ખાવાની વ્યવસ્થા છે ને તો સારું લે. બહુ ભૂખ લાગી પણ ખાવું હું. આ લે. ખસ ઓલ પર ખસ થોડોક. એ ગજુભાઈ હું આંચા કરો ખાતું નથી હવે તો. કેમ? એ ભાઈ ભૂખ જ એટલી લાગી, ઘરમાં કઈ ખાવાનું છે નહીં, તે પેટમાં દુખે છે એમના. તો પણ એ ગાંડા આવડી મોટી છે ને ટાંકી નો બનાવાય. આમાં આ તારી ટાંકી તો જોતું, હું છે ને 5 દિવસે ખાવ ને એટલું તું એક દીમાં ખાઈ જા. તો જો ખોરાક મળે ને એટલે હમાય ખાઈ જ લેવાનું એમ છે. તો પણ હાલે આય રા સમોસા ઉપાડ હાલ. એ ગજુભાઈ હવે મસ્તી હું કામ કરો? તમે 2 સમોસા લાવ્યા છે ને એ તમારે આટલું, મને ખાલી વેન કરાવવા આવ્યા એમ કહો. મને આમાંથી એક કે સમોસું તમે નહીં આપો. અરે મોટું ભાઈ આ કર મારો ભાઈ. એ ભાઈ ખોટી મસ્તી કરો મારે, કાંઈ તમે મારી આટલું સમોસા લાવ્યા? અરે તારી હાટું જ સમોસા લાવ્યા, આમ જોતો ખરી તું આખી ઠેલી ભરી હાલે. એ ગજુભાઈ આ બધા સમોસા મારા? હા વાહ ભાઈ વાહ, સમજો તમે આવું પુણ્યનું કામ ગામમાં ચાલુ કરીને મને આજ ખબર પડી. લ્યો ઓલ્યો પાછું. તો સેવા ચાલુ કરી લ્યો ને ભાઈ. એટલે સેવાય નથી ચાલુ કરી. તો તારું કામ થાય હા એમ મારું કામ થવું જોઈએ ને પાછું. હા એમ. એ ગજુભાઈ એટલે હું સમજી ગયો, તમે મને સમોસા કરાવો એટલે મારે તમારું કામ કરવાનું. હા કાંઈ વાંધો નહીં, આજ તમારું કામ કરી નાખ્યું, કારણ કે ભૂખ્યા ભૂખ્યા તો દી નહીં જાય. બોલો તમારે શું કામ કરવાનું છે? એ ગાંડા તારે છે ને કન્યા બનવાનું છે. હા ખાલી હાડલો ઓઢવાનો છે. હા એ ગજુભાઈ હું કન્યા બનું હારો લાગુ? આ મારું શરીર તો જોવા તમે આવ્યા. સમોસા પાછા લઈ લે ગજુભાઈ. એ બનીશ પણ મારે કરવાનું હું ઈ જ પેલા. તારે કન્યા બનવાનું છે ખાલી, અને મોઢું આમ ઢાંકેલું રાખવાનું છે. હા. બીજું તારે કાંઈ કરવાનું નથી. હું એમ કહું ને કે આ ભાઈ અરે વહી જા એટલે તારે વહી જવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલું જ કામ છે ને? હા મોઢું નહીં દેખાડવાનું. નહીં. આ તો કાંઈ વાંધો નહીં, તમારું કામ કરી નાખીશ. પેલા તમારું કામ કરી નાખું, પછી છે ને આ આવીને છે ને સમોસા ઉપાડું. જો હા હા તારે સમોસા જ્યારે ખાવા હોય ત્યારે ખાજે. આ તે કાંઈ વાંધો નહીં, હાલો પેલા તમારું કામ કરી નાખું. હા. બની જાય હાલ તો. આ જા હા મૂકીને આવ્યા. ઉતાવળ રાખજે, માયા જ બેઠા. એ ઓ હા ગજુભાઈ આપણું તો કામ થઈ ગયું. હા એ ગજુભાઈ હવે કેટલી વાર છે? હો મારે સમોસા ખાવા ભૂખ લાગી છે, હું જાઉં હવે. એ ગાંડા હજી કામ તો પતવા દે મારો ભાઈ. મેં સીધા દાદાને 3 ફોન કર્યા, પોગવા માં થઈ છે હવે. ઉતાવળ રાખજો, ભૂખ બહુ લાગી છે. હા એલા ભાઈ. હા પણ હવે ગાંડા ઘડીક છે ખાલી ભાઈ. તો જો વાહ ગજુ વાહ, આ બૈરું લાવ્યા પણ ખાધેલ પીધેલ કરના છે. લે તો સરસ સરસ લ્યો. પણ ગજુ પૈસા તો પછી આપું છું, થોડોક ચેક કરવા પડે મારે. એવું છે? હા આમ હાલે છે કે કાંઈ લુલા બુલા નથી ફટકારી દેતા ને ઈ તો જોવું પડે કે નહીં? ના 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 હો, એવું કાંઈ છે નહીં. એ જરાક હાલીને બતાવો તો. હા મને તમારી ઉપર વિશ્વાસ નહીં પાછો બહુ. જો કેમ પણ હાલ કેમ છે તમે જો. હા બરોબર ને. હું બરોબર તો હવે આમ હાથી ઘોડે હાલે હતો. એ સીધા દાદા એમાં એવું છે કે નહીં, આ કાંઈ આપણા રાજ્યના નથી. અરે પણ રાજ્ય ગમે ના હોય પણ હાલવાનું તો કાંઈ આમ ધીમું ધીમું બૈરાને હોય કે નહીં? અરે ભલા મણા એમાં એવું છે કે નવા છે બરોબર, શરીર થોડુંક છે એટલે હાલવામાં તકલીફ પડે બરોબર. અને આપણે ઓનલાઈન મગાવી એ કઈ બધું પરફેક્ટ થોડું આવે. હા ઓનલાઈનમાં તો શું છે, મંગાવી કાંક આવે કાંક, અને આ તો બહારના રાજ્યમાંથી આવ્યા કે નહીં સીધા દાદા, એટલે થોડોક ફેર પડે. અહીંયા રહેશે કે નહીં શીખી જાય. એટલે શીખી જાય. હા એ કઈ વાંધો નહીં, પાછું બોલે તો છે ને. હા હા બધું બોલે. એમ નો વિશ્વાસ કરું તમારો, કઈક બોલાવો એની પાસે. એ સીધા દાદા એમ બોલો તો સીધા
એ દાદા નહીં તો ધણી કહેવાનું હવે એને હા ખાલી સીધું હા, જો દાદા. દાદા બોલતી નહીં એમ સીધું હા 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 બરાબર બરાબર અમને છૂટા કરો લાવો હવે છૂટા આપીને હા 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 આ લ્યો તમારા 50,000 જોઈ લ્યો હા તે કાંઈ વાંધો નહીં એ હું શું કહું હા કાંઈ ધામધૂમથી કાંઈ ઘરે લઈ જવાનું છે કાંઈ ડીજે બીજે નું એવું કાંઈ આયોજન છે ડીજે માં રહું એ આ કઈ લગન થોડા છે પણ એક જો એક કામ કરો ને એ જરીક મોટું દેખાડી દો લ્યો એ બધું નિરાતે હોય ઘરે જઈને ઈ બધું હો એ હાલો અમે ભાગીએ કાંઈ વાંધો નહીં એ છોકરા તો ગયા હવે શરમાવાનું નહીં તમ તારે એ જરીક મોઢું દેખાડો લે તમારું લે એ પણ મોઢું તો દેખાડો એ એમ થોડું હાલ છે જોવા તો દે પણ મોઢું તો જોવા જો એ ઊભી તો રે પણ લા બે 50,000 દીધા છે પણ લા ભાગે કેમ મેળ આવશે એ ઊભી રે એ હા ધોડીને થકવાડી દીધો બોલો લ્યો ભાઈ 50,000 રૂપિયા આપ્યા તોય બૈરાનું મોઢું જોવા તો ન મળ્યું